જેટલી ગીતા ભણ્યા છે એમાં તો 3 વખત આ વાક્ય આવી ગયું, 3 વખત. આવું શા માટે? રથ બહાર લઈ જઈને ભગવાન ગીતા ના કહી શકે? 2 સેનાની વચ્ચે જ કીધી. અર્જુન ત્યાં ઊભો બધાને ના જોઈ શકાય? પોતાના સૈન્યને તો જોયેલો જ હતો, સામેનું જ સૈન્ય જોવાનું હતું, સામેનું સૈન્ય એની સામે હતું, બધાને જોઈ શકતો હતો. છતાં પણ અર્જુને સારથીને ઓર્ડર કરી દીધો, રથમ સ્થાપય મેચ્યુત સ્થાપયિત્વા રથોત્તમ અને વિષેદંતમ ઇદમ વચ. વિષાદ પામેલો અર્જુન આ ઓર્ડર કરી દીધો, ભગવાને રથ મૂકી દીધો અને પછી અર્જુન વિષાદમાં આવ્યો. વિષાદયુક્ત અર્જુન સેનયોરુભયોર મધ્યે વિષેદંતમ ઇદમ વચ. ભગવાન વિષાદયુક્ત અર્જુનને કઈ કહેવાના છે, આ 3જી વખત આવ્યું. મને ખાલી પ્રશ્ન એટલો જ છે કે 3 વખત આ વાક્ય શા માટે? એની પાછળ કોઈ સાંકેતિક અર્થ છે અને આ સાંકેતિક અર્થ પણ આપણે બધા જ લોકોએ સમજવો જોઈએ. દુનિયા એવું માને છે, દુનિયાના મોટા ભાગના લોકો એવું માને છે, 90% લોકો, કે અમને ગીતા વાંચવા માટે સમય નથી. એવા લોકોને બતાવવા માટે 1 વખત અર્જુન, 2 વખત સંજય એવું બોલે છે, સેનયોર ઉભયોર મધ્યે. અને આ પ્રત્યેક દુનિયાના લોકોએ નોંધ લેવી જોઈએ કે તમારી તો શું પેઢીઓ ચાલે છે કે તમને ગીતા વાંચવા માટે સમય નથી. તો સાંભળો, સેનયોર ઉભયોર મધ્યે 18 અક્ષોની સૈન્યની વચ્ચે ઉભેલા અર્જુનને શું સમય હતો? જો એને તમે યાદ કરો એટલા માટે સેનયોર ઉભયોર મધ્યે 3 વખત છે. દુનિયાના કોઈ માણસને બહાનું જ ન નીકળી શકે કે મને સમય નથી, કારણ કે યુદ્ધના મેદાનમાં 2 સેનાની વચ્ચે ઉભેલા અર્જુન પાસે કેટલો સમય હશે વિચારો. અને એ જો વિચારો તો મને સમય નથી એવું કહેવાનું કોઈ કારણ નથી, અને કોઈ કારણ ન નીકળી શકે. માતે સેનયોર ઉભયોર મધ્યે 3 વખત અત્યાર સુધીમાં. ઘણા કહે છે કે સમય નથી, ઘણા એવું કહે છે કે તકલીફો બહુ છે, ચિંતાઓ બહુ છે. આ દૂર થાય ને પછી ગીતા વાંચશું. દાઢી થઈ ધોળી ત્યારે ઘરમાં ગીતા ખોરી, પછી ગીતા વાંચો. અરે ચિંતા, દુઃખ અને તકલીફો તો જીવનમાં રહેશે ને રહેશે જ. તમે જો એવું કહેતા હોય કે મને બહુ તકલીફો છે, હમણાં મારાથી ગીતા નહીં વંચાય, અરે એક કલ્પના કરો, કુરુક્ષેત્રના મેદાનમાં 2 સૈન્યની વચ્ચે ઉભેલા અર્જુન પાસે શું તકલીફ નહીં હોય? કેટલી તકલીફો હશે. અને છતાં પણ જો અર્જુન ભગવાનને કહેવા માટે ચૂપ થઈ ગયો હોય અને ગીતા સાંભળી હોય, તો દુનિયાના કોઈ માણસની કોઈ તકલીફ અર્જુન કરતા મોટી નથી અને કોઈ તેનું બહાનું ના કરી શકે. માટે શ્રીમદ ભગવદ ગીતામાં 3 વખત સેનયોર ઉભયોર મધ્ય સાથે આવ્યું છે. ઘણા એવું કહે છે કે મારા ઘરના બાજુવાળા, ગામવાળા મને ગીતા ભણવા દેતા નથી. અરે વાહિયાત માનું છે તાનું. દુનિયાનો કોઈ માણસ તને તકલીફ આપી શકવાનો નથી. તું ગીતા વાંચવાની શરૂઆત કર, સમય કાઢ. અને જો એ તકલીફ લાગતી હોય તો 11 અક્ષોની સૈન્ય અર્જુનને તકલીફ આપવા માટે તેની સામે ઉભેલું હતું. અને એ અર્જુન પણ જો ગીતા સાંભળવા માટે ચૂપ થઈ ગયો હોય તો હું ને તમે તો કયા ઝાડની મૂડી છીએ? ચાલો કહો, કયા ઝાડની મૂડી? આપણું આ બહાનું પણ નહીં ચાલે. અને એટલા જ માટે શ્રીમદ ભગવદ ગીતામાં 3 વખત સેનયોર ઉભયોર મધ્ય આવે. આપણને એવું લાગે કે હું છોકરો પરણાવી લઉં, બધું પતી જાય, પછી એકલો થાવ ને, એકલો, ત્યારે ગીતા વાંચીશ. અર્જુન એકલો હતો કુરુક્ષેત્રના મેદાનમાં. અર્જુન એવું નક્કી કર્યું હતું કે છોકરાઓ પરણાવોને રાજગાદી પર બધા બેસી જાય, હિમાલય ગમન કરીશ ત્યારે ગીતા સાંભળીશ. ના, ગીતા યુદ્ધના મેદાનમાં જ સાંભળવા જેવી છે. અને જીવન એક યુદ્ધ છે. તેના માટે સમયનું કોઈ બહાનું નથી, તેના માટે તકલીફનું કોઈ બહાનું નથી, એના માટે કોઈ પરિસ્થિતિનું પણ માણસ બહાનું ના કરી શકે, એના માટે કોઈ બીજા માણસનું પણ બહાનું ના કરી શકે, એને માટે માણસ એકલા થવાની પણ રાહ ના જોઈ શકે. આ જગતની ભીડના મેરામાં જ ગીતા સાંભળવાની છે તારે.
જો યુદ્ધના મેદાનમાં અર્જુને સાંભળ્યું હોય તો, અને યુદ્ધના મેદાનમાં અર્જુને સાંભળ્યું હોય તો આ શ્લોક પરથી આપણે બધાએ જ એવું નક્કી કરવું જોઈએ, બધાએ જ એવું વિચારવું જોઈએ કે ગીતા વાંચવા માટે કોઈ પણ સમય ચાલે, ગીતા વાંચવા માટે ગમે તેટલી તકલીફ હોય તોય ચાલે, કોઈ તકલીફમાં ગીતા ના વંચાય એવું વિચારો ના. ગીતા કોઈ પણ સંજોગોમાં ભણાય, કોઈ પણ સંજોગોમાં, ગમે તેટલા દુઃખમાં પણ ગીતા વચાય, અને ગમે તેટલી ભીડ હોય તો પણ ગીતા માટે સમય કાઢી શકાય. આવું નક્કી કરવું જોઈએ. એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતામાં 3 વાર સેનયોરુભયોર મધ્યે આવ્યું. તમો વાચા ઋષિકેશ પ્રહસન્નેવ ભારત સેનયોરુભયોર મધ્યે વિષીદંતમ ઇદં વચ. શું વાત સંજયે કરી છે, શું વાત કરી છે. હવે હસતા હોય તે પ્રમાણે ભગવાન કઈ કહેવાના છે, અંતર્યામી કઈ કહેવાના છે, ઋષિકેશ કઈ કહેવાના છે, ગુદાકેશને કહેવાના છે, શું કહેવાના છે, બહુ મજા આવશે. આવતી વખત આપણે જોઈશું શ્રીમદ ભગવદ્ ગીતાનો 11મો શ્લોક. 11મો શ્લોક જોતા પહેલા કેટલીક પૂર્વ ભૂમિકાઓ જોવી જોઈએ. આપણા તો બધા 9 દર્શનો છે, એમાંના 6 તો દર્શનો આપણે ભણીએ છીએ, અને 6 દર્શનોમાંથી બીજું કોઈ દર્શન ન લેતા સાંખ્ય જ શા માટે ભગવાને શરૂઆત કરી, સમ્યક જ્ઞાનની? તો કેટલીક વાતો આપણે વિચારવી છે, અને પછી આપણે 11મો શ્લોક શરૂ કરશું. આવતી વખત ભગવાન બોલશે શ્રીમદ ભગવદ્ ગીતાની તમે જે ઈચ્છો છો, અર્જુન જે વિચારતો હતો એ વાત હવે શરૂ થશે, હવે જ ગીતા રંગ લાવશે. આવતી